આપણો જે પ્રશ્ન છે કે સરેરાશ પ્રવેગ સમજાવો. આપણે આના આગળના પીડીએફમાં જે જોયું તો સરેરાશ વેગ અને તાક્ષણિક વેગ. અત્યારે આપણે જો જોવાનું છે સરેરાશ પ્રવેગ. જે આપણે વેગ સમજી ગયા એટલે કે વેગ આપણે જે રીતના જોયું હતું કે કણના સ્થાનમાં થતા ફેરફારના સમય દરને આપણે વેગ કહીશું, એવી જ રીતના પ્રવેગ એટલે કે વેગમાં સમયની સાથે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહીશું. જો આપણે લખવું હોય પ્રવેગને કે સમયની સાથે વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. એટલે કે આપણે જો સરેરાશ પ્રવેગ વિશે લખવું હોય કે સરેરાશ પ્રવેગ, તો આપણે લખી શકીએ વેગમાં થતો ફેરફાર અને એ વેગમાં થતા ફેરફાર માટે લાગતો સમયગાળો, એ બંનેના ગુણોત્તરને આપણે સરેરાશ પ્રવેગ કહેશું. સરેરાશ પ્રવેગને આપણે સ્મોલ a વડે દર્શાવશું. અને બીજું એ પણ જાણીએ કે જે સરેરાશ પ્રવેગ છે તે સદિશ રાશિ છે. વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v છેદમાં સમયગાળો એટલે કે ડેલ્ટા t. સમયમાં જે ફેરફાર થાય એને આપણે ડેલ્ટા t વડે દર્શાવશું. તો સરેરાશ પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ ડેલ v બાય ડેલ t, એટલે કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, એને આપણે કહીશું પ્રવેગ. હવે જે આપણે દિશાની વાત કરી દઈએ તો જે આ જે વેગની દિશા હશે તે જ પ્રવેગની દિશા હશે. તો સરેરાશ પ્રવેગની દિશા વેગની દિશા હોય છે તે જ હોય છે. એટલે કે સરેરાશ પ્રવેગની દિશા જે વેગની દિશા હોય છે, જે દિશામાં વેગ હોય છે એ જ દિશામાં પ્રવેગ હોય છે. પ્રવેગની દિશા પણ એ જ હોય છે. અને જો એકમની વાત કરી દઈએ તો આપણે વેગ સમય જે આપણે વેગનો એકમ જોયો તો મીટર પર સેકન્ડ, એટલે કાપેલું અંતર છેદમાં લાગતો સમયગાળો. હવે અહીંયા વેગમાં સમયની સાથે ફેરફાર, આપણે જે ફેરફારનો દર છે એને પ્રવેગ કહીએ છીએ. તો વેગનો એકમ મીટર પર સેકન્ડ અને એની સાથે ગુણાકારમાં સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ વાત થઈ ગઈ એકમની. અને આ વાત થઈ ગઈ સરેરાશ પ્રવેગની વ્યાખ્યા કે સમયની સાથે વેગમાં થતા ફેરફારના દરને આપણે પ્રવેગ કહીશું. a ઇઝ ઇક્વલ ટુ ડેલ v બાય ડેલ t. હવે માનો કે અહીંયા ડેલ v બાય ડેલ t વેગની આપણે વાત કરીએ તો માનો કે કોઈ આલેખ દ્વારા પહેલા આપણે સમજીએ. માનો કે કોઈ કણ ગતિ કરે છે xy પ્લેનમાં, ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષે આ રીતના ગતિ કરે છે. તો આ જે ઘટક છે એટલે કે x અક્ષિસમાં જે ફેરફાર થાય છે તેને આપણે કહીશું ડેલ xi કેરેટ. y અક્ષિસમાં ફેરફાર થાય છે તેને ડેલ yj કેરેટ. તો અહીંયા ડેલ v એટલે કે આપણને જે પ્રવેગ છે તો વેગના અહીંયા બે ઘટક મળશે. અક્ષિસને અનુરૂપ લઈએ તો ડેલ vx પ્લસ ડેલ vy અપોન ડેલ t. છેદ વિભાજન આપી દઈએ તો ડેલ vx અહીંયા લખશું i કેરેટ, અહીંયા y અક્ષિસને અનુલક્ષીને j કેરેટ. તો ડેલ vx અપોન ડેલ t બાજુમાં i કેરેટ પ્લસ ડેલ vy અપોન ડેલ t બાજુમાં j કેરેટ. આ સરેરાશ પ્રવેગી. હવે સરેરાશ પ્રવેગી ઇઝ ઇક્વલ ટુ ડેલ vx બાય ડેલ t. વેગમાં થતો ફેરફાર એને આપણે પ્રવેગ કહીશું. તો એના બરાબર આપણે ax લખશું બાજુમાં i કેરેટ પ્લસ ડેલ vy બાય ડેલ t ઇઝ ઇક્વલ ટુ ay બાજુમાં j કેરેટ. તો આપણને જે મળ્યું તે સરેરાશ પ્રવેગ મળ્યો. આ પણ સરેરાશ પ્રવેગ જ છે, પણ અહીંયા વેગના જે ઘટકો છે તે આપણે અક્ષિસના સંદર્ભમાં લીધું છે. જે x અક્ષિસને અનુલક્ષીને i કેરેટ અને x દિશામાંનો ઘટક, આ y દિશામાંનો ઘટક ને એને અનુરૂપ જે આવશે તે z કેરેટ, j કેરેટ. હવે જે આપણે સમજવાનું છે કે તાક્ષણિક પ્રવેગ સમજો એટલે કે તત્કાલીન પ્રવેગ. જે હમણાં આપણે જોયું કે સરેરાશ પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ ડેલ v બાય ડેલ t.
હવે એની ઉપર તાક્ષણિક પ્રવેગ એટલે શું કે જેમ આપણે હમણાં જે વ્યાખ્યા જોઈ કે સરેરાશ પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ ડેલ V બાય ડેલ T સમયની સાથે એટલે તો સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર. પણ અહીંયા જે ડેલ ટી એટલે કે સમયગાળો, હવે જે સમયગાળો છે તે આપણે શૂન્યની નજીક લઈ લઈએ એટલે કે શૂન્યની નજીક લક્ષમાં લઈએ તો આપણે જે પ્રવેગનું જે સીમાંત મૂલ્ય મળશે તે ક્ષણે તેને આપણે કહીશું તાક્ષણિક પ્રવેગ. અથવા તો જો કોઈ બીજા અર્થમાં આપણે સમજવું હોય તો એક્સ અક્ષિસને અનુલક્ષીને માનો કે કોઈ એક કણ આવી રીતના ગતિ કરે છે આ માર્ગે, વેગની દિશા સરેરાશ વેગની દિશા પણ આ છે અને પ્રવેગની દિશા પણ આપણે લઈ લઈએ એ. તો હવે તાક્ષણિક પ્રવેગ એટલે શું કે કોઈ એક અહીંયા માનો કે આ સમયગાળો છે ડેલ ટી એટલે સમયગાળો, માનો કે 0 થી લઈને 5 સેકન્ડ માટેનો આપણને સમયગાળો આપ્યો છે એટલે 0 થી લઈને એ સેકન્ડથી કણ ગતિ કરવાનું શરૂઆત કરે છે તો 5 સેકન્ડ સુધી ગતિની શરૂઆત કરે ને આલેખ એનું કંઈક આ મુજબનું મળે છે. તો કોઈ એક ચોક્કસ સમયગાળા માટે માનો કે કોઈ સમય લઈ લે, માનો કે 2 સેકન્ડ ઉપર 2 સેકન્ડ ઉપર એનો પ્રવેગ કેટલો હશે તો એ પ્રવેગનું મૂલ્ય જે આપશે એને આપણે કહીશું તાક્ષણિક પ્રવેગ. તાક્ષણિક પ્રવેગ એટલે કોઈ એક ચોક્કસ સમયગાળા માટે જે એનો પ્રવેગ એટલે કે એ સમય પ્રવેગ એનો કેટલો હશે તો એને આપણે કહીશું તાક્ષણિક પ્રવેગ. તો તાક્ષણિક પ્રવેગ મેળવવા માટે આ જે સમય એટલે કે નીચે જે ડેલ ટી છે તે લિમિટ ડેલ ટી ટેન્ડ્સ ટુ 0 એટલે શૂન્યની નજીક લઈ જતા અથવા તો શૂન્ય તરફ લઈ જતા જે પ્રવેગનું સીમાંત મૂલ્ય મળશે તેને આપણે કહીશું તાક્ષણિક પ્રવેગ. તો સરેરાશ પ્રવેગમાં સમયનું મૂલ્ય શૂન્યની નજીક લઈ જતા મળતા પ્રવેગના સીમાંત મૂલ્યને તાક્ષણિક પ્રવેગ કહે છે. અને જો તાક્ષણિક પ્રવેગનું મૂલ્ય મેળવીએ તો તાક્ષણિક પ્રવેગનું મૂલ્ય મેળવવા પહેલા તો આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે શૂન્યની નજીક લઈએ ડેલ વી બાય ડેલ ટી. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા આપણને જે પ્રવેગનું મૂલ્ય મળશે એટલે તત્કાલીન પ્રવેગ તાક્ષણિક પ્રવેગનું મૂલ્ય તે મળશે ડેલ વી બાય ડેલ ટી. તો આ જે આપણને મૂલ્ય મળશે એ મળશે, આ મૂલ્ય આપશે તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ એટલે ડી બાય ડીટી ઇન્ટુ વી એટલે કે વેગનું ડી બાય ડીટી એટલે કે સમયની સાપેક્ષે વિકલન કરતા કોઈ એક ક્ષણ માટે ડેલ ટી એટલે સમયનો એક સૂક્ષ્મ સમયગાળો. માનો કે આમાં જેમ આપણે સમયગાળો લીધો માનો કે 2 થી 3 સેકન્ડની વચ્ચેનો જે પ્રવેગ છે તો એ એક સમયગાળો થઈ ગયો. તો એ સમયગાળા માટેનું જે પ્રવેગનું મૂલ્ય આપશે એને આપણે કહીશું તાક્ષણિક પ્રવેગ. બીજું અહીંયા v ના જો આપણે પ્રમાણે ઘટક લઈએ v ના તો v અક્ષ આપણે જે અક્ષિસને અનુલક્ષીને હમણાં જે લીધું હતું બે ઘટકો બનશે અક્ષિસના તો d બાય dt vx I caret plus vy j caret d by dt vx I caret plus d by dt vy j caret. હવે એમાં આપણે d by dt vx એટલે કે આપણે સમયની સાપેક્ષે પહેલું વિકલન લેશું વેગનું તો આપણને મળશે પ્રવેગ. તો એ થશે ax I caret plus ay j caret. તો આ થઈ ગયું પ્રવેગનું મૂલ્ય. હવે બીજું એક તો માનો કે કોઈ કણ xy અક્ષિસમાં O બિંદુની સાપેક્ષે આ રીતના ગતિ કરે છે એનો માનો કે આ રીતના આલેખ આવે છે. તો આપણે કોઈ એક બિંદુએ માનો કે અહીંયા આ બિંદુએ લઈએ ત્યાં આપણે વેગ મેળવવો હોય તો બે ઘટક આ જે ઘટક થાય તે x I caret આ થશે તો y j caret. તો આ જે મૂલ્ય હશે તે આપણને vx I caret આપશે, ઉપરનું મૂલ્ય vy j caret અને આ જે મૂલ્ય મળશે તે આપણને આપશે સરેરાશ વેગ
v અને a નું આપણે સમયની જે સરેરાશ વેગ v મળશે તેનું સમયની સાપેક્ષે વિકલન લઈએ એટલે del v by del t ત્યારે આપણને મળશે પ્રવેગ. તો એ વાત થઈ ગઈ તાક્ષણિક પ્રવેગની. અક્ષને પ્રવેગ a ને અનુલક્ષીને a = dv by dt અને બીજું આના ઉપરથી આપણે લખવું હોય તો બીજા અર્થમાં d by dt અને વેગ છે તે આપણને ખબર છે સ્થાનનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન લેતા આપણને વેગ મળે તો એનો અર્થ કે dr by dt પણ લખી શકાય વેગની v ની જગ્યાએ. તો આને આપણે આ રીતના પણ લખી શકીએ = કરીને d²r/dt². એટલે કે પ્રવેગ એને આપણે આ રીતના લખી શકશું a = del v by del t = d by dt v ની જગ્યાએ del r by dt એટલે સ્થાનનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરતા આપણને વેગ મળશે તો ગુણાકાર કરીએ તો del²r by dt² એટલે કે એને આપણે આ મુજબ પણ લખી શકીએ. તો આ વાત થઈ ગઈ. માનો કે હવે તાક્ષણિક પ્રવેગનું આપણે જેમ અહીંયા વાત કરી કે સરેરાશ પ્રવેગનું જે સમયનું મૂલ્ય છે તે શૂન્યની નજીક લઈ જતા જે પ્રવેગનું સીમાંત મૂલ્ય મળશે તેને આપણે તાક્ષણિક પ્રવેગ કહેશું. તો એ તાક્ષણિક પ્રવેગને આપણે અલગ અલગ કોઈ એક કણ ગતિ કરતો હોય એનો આલેખ લઈએ અને અલગ અલગ સ્થાન લેતા જઈએ અને સૂક્ષ્મ હવે અહીંયા તાક્ષણિક પ્રવેગ સમજવા માટે પહેલા આ જે આલેખમાં બતાવ્યો છે એ પ્રમાણે આપણે સમજીએ. કોઈ એક કણ ગતિ કરતો જે છે તેનો આલેખ બતાવેલો છે. તો અહીંયા P બિંદુએ અને del t1 સમય બાદ એ કણનું સ્થાન છે તે p1 થઈ જાય છે. હવે અહીંયા જે p સ્થાન પર જ્યારે કોઈ કણ છે ત્યારે જેના સરેરાશ પ્રવેગની દિશા અહીંયા બતાવી છે આ વેગની દિશા બતાવી છે અને જ્યારે p1 સ્થાન ઉપર જશે ત્યારે એના સરેરાશ પ્રવેગ v બાર કરીને જે છે તેની દિશા બતાવી છે. તો અહીંયા જેમ આપણે વેગનું મૂલ્ય મેળવવું હોય તો આપણે જે ત્રિકોણનો સરવાળો સદિશના ત્રિકોણના સરવાળાની રીત જોઈ છે એના મુજબ મેળવીએ તો આ વેગ v ડેશ જે છે તે p1 કણ માટેનો વેગ. તો આપણને અહીંયા જે મળશે del v તે વેગમાં થતો ફેરફાર કોઈ ડેલ્ટા t1 સમયગાળા માટે. હવે ડેલ્ટા t2 સમયગાળા માટે જોઈએ તો કણ એનો એ જ છે એ જ અક્ષિસ માટે વાત કરવાની છે. પણ હવે જે અહીંયા p સ્થાન પર કોઈ એક કણ જે છે અહીંયા જે હતો તે આ એના સરેરાશ વેગ પ્રવેગની દિશા આ વેગની દિશા ત્યારબાદ p થી લઈને એનું સ્થાન બદલાય છે p2 અને p2 સ્થાન બદલાવા માટેનો જે સમયગાળો છે તે del t2 સમયગાળો જે સમયગાળો લાગે છે તે del t2 એટલે ધીમે ધીમે આપણે સમયગાળો હવે ઘટાડતા જઈશું. જે અહીંયા સમયગાળો લાગે છે એના કરતા ઓછો ધીમે ધીમે કરતા જઈએ. એટલે અહીંયા આપણે તાક્ષણિક પ્રવેગ સમજવો છે જેમ આપણે અહીંયા લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લીધી છે એ મુજબ. તો p2 સમયે p2 જગ્યાએ જે v ડેશ ની એટલે કે v જે વેગ છે p2 સ્થાન ઉપર તેની દિશા તમને અહીંયા બતાવેલી છે. તો એની પણ આપણે જે વેગમાં થતો ફેરફાર આપણે ત્રિકોણના સદિશનો જે સરવાળાનો જે આપણે જોયું તો એ રીતથી લઈએ તો આ વેગ v ડેશ અને આ જે આપણને મળશે તે ડેલ્ટા v એટલે વેગમાં થતો ફેરફાર કોઈ ડેલ્ટા t2 સમયગાળા માટે. તે જ રીતના del t3 સમયગાળો લઈએ એટલે એના કરતા પણ હવે જે સમય છે તે ઘટાડીએ જે આમાં સમય છે એના કરતા કણ પણ એનો એ જ છે p એના પ્રવેગની દિશા પણ આ જ છે વેગની દિશા પણ આ જ અને હવે જે છે
તો P3 નવું સ્થાન એ છે ડેલ્ટા T3 સમયગાળા માટે. ડેલ્ટા T3 સમયગાળા માટે જ્યારે એના વેગની દિશા છે તે અહીંયા બતાવી છે તે મુજબ. અને વેગ છે તે સદિશ રાશિ છે તો આપણે એને આ રીતના પણ ઉપર કરીને બતાવી શકશું. તો એના માટે પણ આપણે જે સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત છે તે મુજબ આ ડેલ્ટા V મળશે. આ વેગ V ની દિશા, આ V ડેશ. તો અહીંયા આપણને વેગમાં થતો ફેરફાર. હવે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 એટલે કે અહીંયા જે સમયગાળો છે એના કરતાં ઓછો અને હવે શૂન્યની નજીક લઈ જઈએ એટલે કે આપણને જે તાક્ષણિક પ્રવેગ મળશે કોઈ અહીંયા P પર જે કણ છે તે આ જે દિશા બતાવે તે સરેરાશ પ્રવેગની દિશા અને આ જે છે તે સરેરાશ વેગ V અને V ડેશ ની દિશા. એનો અર્થ એ બતાવે કે ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 એટલે અહીંયા સમયગાળો છે તે એકદમ શૂન્યની નજીક. એટલે એક આપણે સમયગાળાનું મૂલ્ય શૂન્ય લઈ લઈએ તો તે સમયે જે આપણને પ્રવેગનું મૂલ્ય મળશે તે આપણને આપશે તાક્ષણિક પ્રવેગનું મૂલ્ય. તો આપણે તાક્ષણિક પ્રવેગનું મૂલ્ય આપણે આલેખ દ્વારા સમજીએ તો તેમાં આપણે જોયું તે મુજબ કે સમયગાળા del T1 del T2 del T3 માટે કણ P ના સ્થાન P1 P2 અને P3 માટે સરેરાશ પ્રવેગ અને વેગની દિશા બતાવે છે. જે જોઈ શકાય કે દિશા બદલાય છે. અહીંયા જે દિશા છે તે આ વેગની એ દિશા છે તે સતત બદલાય છે. અને બીજું કે ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 માટે તાત્ક્ષણિક પ્રવેગ મળે છે. એટલે જે આપણને પ્રવેગનું મૂલ્ય છે ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 માટે તે આપણને તાક્ષણિક મૂલ્ય મળે છે. અને બીજી જે આમાં બે અગત્યની વાત કરવાની છે તે આપણે જે આ બધું જોયું તે એક પરિમાણ એટલે કે અક્ષિસને જે અનુલક્ષીને આપણે જે કોઈ કણની છે તે રેખીય ગતિ જોઈ એટલે એક પરિમાણ માટે વાત કરી છે. તો એક પરિમાણમાં વેગ અને પ્રવેગની દિશા અહીંયા જે છે તે આપણે x અને y ને અનુલક્ષીને કરીએ છીએ તો એ દ્વિપરિમાણમાં થાય. પણ જ્યારે એક પરિમાણમાં વેગ અને પ્રવેગની દિશા સમાન હોય છે એનો અર્થ એ કે કાં તો જે બંને વચ્ચેનો ખૂણો છે તે 0 અથવા તો 180 એટલે પરસ્પર કાં સમાન કાં એકબીજાથી વિરુદ્ધ એ રીતના હશે. જ્યારે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની જો વાત કરતા હોય ત્યારે વેગ અને પ્રવેગની દિશા વચ્ચેનો ખૂણો θ = 0 થી લઈને 180 ની વચ્ચે હોય છે. તો એ એક આપણે વાત કરી દઈએ. દ્વિપરિમાણ અને ત્રિપરિમાણીય ગતિમાં કણના વેગ અને પ્રવેગની દિશા θ = 0 થી લઈને 180 ની વચ્ચે હોય છે. અને જ્યારે એક પરિમાણની વાત કરતા હોય ત્યારે વેગ અને પ્રવેગની દિશા સમાન હોય છે અથવા તો એકબીજાથી એકદમ વિરુદ્ધ એ રીતના હોય છે. તો આ વાત આપણે જે વાત કરી તે તાક્ષણિક પ્રવેગની. તાક્ષણિક પ્રવેગ એટલે આપણે જે સરેરાશ પ્રવેગ જોઈએ A = del V by del T. એમાં del T ટેન્ડ્સ ટુ 0 એટલે કે લિમિટ del T ટેન્ડ્સ ટુ 0 ની નજીક સમયગાળો લઈ જઈએ ત્યારે જે શ્રીમાંત મૂલ્ય જે પ્રવેગનું મળશે તેને આપણે કહીશું તાક્ષણિક પ્રવેગ. અલગ અલગ del T1 del T2 del T3 અને del T ટેન્ડ્સ ટુ 0 સમયગાળા માટે
જે કણના અલગ અલગ સ્થાન અને એને અનુરૂપ પ્રવેગ અને વેગની દિશા અને જે વેગનું મૂલ્ય, વેગમાં થતો ફેરફાર એ આપણે જે ત્રિકોણ, જે સદિશના સરવાળા માટેની ત્રિકોણની રીત છે તે મુજબ આપણે મેળવી શકાય. તો આ વાત થઈ ગઈ તાક્ષણિક પ્રવેગની. અને આની આગળ આપણે જોયું તે સરેરાશ પ્રવેગ અને તેનો એકમ. તો એ જે આપણે હમણાં એની આગળ જે સરેરાશ વેગ જોયું તો એ જ રીતના આપણે જે સરેરાશ પ્રવેગ અને એના ઉપરથી તાક્ષણિક પ્રવેગ. તો આ જે બે પ્રશ્નો છે તે ખાસ ધ્યાનથી વાંચી અને સમજી અને એકવાર લખીને જે પીડીએફમાં સવાલ આવે છે તે તમારે નોંધ કરવી નોટબુક.